Hello, dear students. Now, today we are going to learn about the next language function. Are you all anxious to learn? બધાને ભણવામાં મજા આવશે ને? આતુર છો? Okay. Now, the name of the next language function is inquiry as nature. બાળકો, જેમ તમારા પણ ઘણા નામો હશે, તમારું એક મેઇન નામ હશે, એ પેટ નેમ હશે, નિક નેમ હશે, એ રીતે અહીં પણ એના બીજા 3 નામો છે. ઇન્ક્વાયરી એઝ નેચરને બીજું કહેવાશે નેચર ઇન્ક્વાયરી. We can call this nature inquiry or seeking information. Or asking information. In this language function, dear students, we ask any questions to anyone to know about any information. Means, કોઈ પણ વ્યક્તિ વિશે એનું મંતવ્ય જાણવા માટે, એના વિશે કોઈ પણ કંઈ પણ માહિતી પૂછવી, ઇન્ક્વાયરી કરવી. પ્રશ્નો કેવા પૂછી શકાય? તો એના વિશે વિસ્તૃત રીતે સમજીએ તો બસ સ્ટેશન પર જઈને બસ વિશે, બસની ટિકિટ વિશે, બસના આવવા જવાના સમય અંગે, રેલવે સ્ટેશન પર જઈને ટ્રેન વિશે, ટ્રેનના આવવા જવાના સમય અંગે, કોઈ ટિકિટના ભાવ અંગે. તમે રિસેપ્શન પર, ઇન્ક્વાયરી બૂથ ઉપર કોઈ પણ ઇન્ક્વાયરી કરો અને પ્રશ્ન પૂછો તો એ બધા પ્રશ્નો ઇન્ક્વાયરી એઝ નેચરમાં આવશે. નેચર એટલે સ્વભાવ અને ઇન્ક્વાયરી એટલે પૂછપરછ કરવી. સ્વભાવગત જ માણસ પૂછપરછ કરતો હોય છે. નેચર ઇન્ક્વાયરી એનું નામ બીજું એ છે સિકિંગ ઇન્ફોર્મેશન. સિકિંગ એટલે શોધવું, માહિતી શોધવી. મારી પાસે કોઈ માહિતી નથી અને હું એ માહિતી પૂછું છું. એક્સ ફોર એક્ઝામ્પલ, અમારા ફળિયામાં એક શ્રાવ્યા છે, તો એ શ્રાવ્યા ક્યાંક જતી હોય તો હું એને પૂછું કે દીકરા તું કઈ સ્કૂલમાં જાય છે, તું શું રમે છે, તને શું ખૂબ જ ભાવે છે, એવું હું એવી માહિતી પૂછું તો એ ઇન્ક્વાયરી એઝ નેચરમાં આવે. આસ્કિંગ ઇન્ફોર્મેશન એટલે સેમ, માહિતી પૂછવી. બીજું એક્ઝામ્પલ આપું તો એક શ્રેયા નામની એક દીકરી છે, તો એ શ્રેયા વિશે પૂછું કે તારી બોટલ કેવી છે, પાણીની બોટલ છે, ચાની બોટલ છે, કેટલાની બોટલ આવી છે, મને પણ આવી જોઈએ છે. તો આવી માહિતી જ્યારે આપણે અન્યને પૂછીએ ત્યારે ઇન્ક્વાયરી એઝ નેચર આવે. તો બાળકો, કોઈને કંઈ પણ આવી માહિતી જોઈતી હોય અને જ્યારે એ પ્રશ્નો પૂછે ત્યારે આ બધી કન્ડિશનની અંદર જેટલા પ્રશ્નો પૂછાશે એ બધા પ્રશ્નોને આપણે ઇન્ક્વાયરી એઝ નેચરમાં કન્વર્ટ કરશું. તો એને માટે સૌપ્રથમ આપણે સ્ટેપ 1 પર જઈએ અને સ્ટેપ 1 છે યુઝેસ. યુઝીસ જોઈએ તો પહેલા આપણે ગુજરાતીમાં યુઝીસ જોઈ લઈએ. કોઈ પણ વ્યક્તિ, અન્ય વ્યક્તિને કંઈ પણ માહિતી પૂછતો હોય પૂછપરછ કરે પ્રશ્નો પૂછે માહિતીનો અભાવ હોય
ત્યારે એ વ્યક્તિ જાણવા માટે આતુર બની જાય. ત્યારે આપણે આ લેંગ્વેજ ફંક્શનનો એટલે કે ઇન્ક્વાયરી એઝ નેચરનો ઉપયોગ કરી શકીએ. હવે પ્રશ્નો કોના વિશે પૂછાય, કેવી રીતે પૂછાય એ આપણે જોઈશું. ઈશ્વર કોઈ So, dear students, we should try to learn about the uses in Gujarati language. Inquiry as nature, સ્વભાવગત પૂછપરછ કરવી. વ્યક્તિ ક્યારે પૂછી શકે પ્રશ્નો? તો કે કોઈ પણ સ્ટેશન પર જાય અને ટિકિટના ભાવ વિશે, બસ સ્ટેશન પર જાય તો બસના આવવા જવાના સમય વિશે, એના ટિકિટ દર વિશે, વહેલી આવશે કે મોડી આવશે, કયા પ્લેટફોર્મ પરથી જશે આવશે, એના વિશે કંઈ પણ પૂછવું હોય, કે પછી રેલવે સ્ટેશન પર જઈને ટ્રેનના વિશે, ટ્રેનની ટિકિટ વિશે, કોઈ સ્થળ પર ટ્રેન ક્યારે પહોંચશે એના વિશે પૂછપરછ કેન્દ્રો હોય, તો ત્યાં જઈને કંઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એ માહિતી મેળવી છે એવું ગણાવી શકીએ. અને એ જે માહિતી છે એને ઇન્ક્વાયરી કરી છે એવું કહી શકાય. એટલે એવા પ્રશ્નોનો સમાવેશ ઇન્ક્વાયરી એઝ નેચર નામના લેંગ્વેજ ફંક્શનમાં થશે. એરપોર્ટ પર જઈએ અને કોઈ વિમાન વિશે પૂછવું હોય, ક્યાંથી બોર્ડિંગ કરવું છે, ક્યાંથી જવું છે, કઈ વિન્ડોમાંથી આવવું છે, કંઈ પણ માહિતી આવી પૂછવી હોય, કોઈ ડોર વિશે પૂછવું હોય, તો ત્યાં પણ એ માહિતી પૂછી છે એવું કહી શકીએ અને પ્રશ્નો દ્વારા એ માહિતી પૂછી શકાય. વ્યક્તિ છે, અન્ય વ્યક્તિ, એ વ્યક્તિના ગમા અણગમા વિશે, એ વ્યક્તિને શું ભાવે છે, શું ગમે છે, શું કરવું છે, એના કોઈ પણ કાર્ય વિશે, એના કોઈ મંતવ્યો પૂછવા માટે, એનો કોઈ ઓપિનિયન લેવા માટે તમે એને પ્રશ્ન પૂછો. એના સ્વભાવ વિશે કંઈ પણ તમારે જાણવું હોય એને પ્રશ્ન પૂછો. એના રોજબરોજના કાર્યો વિશે તમારે કંઈ પણ માહિતી મેળવવી હોય અને તમે પ્રશ્ન પૂછો. કોઈ પણ વિદ્યાર્થી છે તો વિદ્યાર્થીનું રૂટીન તમારે જાણવું હોય અને પૂછવું હોય તો એ પણ પ્રશ્નો પૂછી શકો. કોઈ પણ બાળકો વિશે પણ તમે બાળકોને શું ભાવે છે, શું નથી ગમતું, શું ગમે છે, કયા વિષયમાં એને રુચિ છે, આ વિશે કંઈ પણ માહિતી કોઈને પણ પૂછવી હોય તો તમે પૂછી શકો છો. ત્યારે જ્યારે તમે પૂછો છો ત્યારે એને ઇન્ક્વાયરી કરી છે એવું આપણે ગણાવી શકીએ. અને એ પ્રશ્નોનો સમાવેશ ઇન્ક્વાયરી એઝ નેચરના લેંગ્વેજ ફંક્શનની અંદર થશે. વિદ્યાર્થી કોઈ પણ શિક્ષકને કોઈક પોઈન્ટ વિશે પૂછે કે ટીચર આની અંદર શું આવે, આમાં આવું કેમ છે, તો આવા પ્રતિ પ્રશ્નો જ્યારે પૂછવામાં આવે, જ્ઞાન વિશે માહિતી જિજ્ઞાસા એની બતાવાય અને એ પ્રશ્નો પૂછે ત્યારે પણ ઇન્ક્વાયરી એઝ નેચરનો સમાવેશ થયેલો છે એવું કહી શકાય. અને એવા બીજા અનેક પ્રશ્નો પૂછી શકીએ. બીજા ઉદાહરણો જોઈએ તો કોઈ પોલીસ કોઈ ગુના વિશે, કોઈ ગુનેગારને કોઈ પ્રશ્ન પૂછતો હોય, ડૉક્ટર એના દર્દીને કંઈ પણ પ્રશ્ન પૂછતો હોય, શિક્ષક વિદ્યાર્થીને કંઈ પણ પૂછતો હોય કે દીકરાની અંદર શું આવે, તું શીખ્યો છે, તું સમજ્યો છે, આવું કંઈ પણ પૂછવું હોય ત્યારે આવા બધા પ્રશ્નો ઇન્ક્વાયરી એઝ નેચરમાં આવશે. તો ઇન્ક્વાયરી એઝ નેચરના આ યુઝિસ જોયા આપણે. હવે આપણે એની આગળ ચર્ચા કરીશું અને લેંગ્વેજ એલિમેન્ટ્સનો ઉપયોગ કરશું કે કયા શબ્દો વડે પ્રશ્નો પૂછી શકાય. અને એ શબ્દોનું લિસ્ટ આપણે નોટબુકમાં લખતા જઈશું. આઈ હોપ સો you note down all these things in your notebook obviously and enjoy very much. Okay, thank you. We try to understand
The same uses in English language. When we want to talk about talk means ask about any information to anyone. At that time, according to our nature, we ask through the following language elements. Language elements are like first and second. Questions start with WH questions and questions start with non-WH questions. WH questions and non-WH questions. We should try to understand this WH question. WH question means WH શબ્દ વડે જે શબ્દો પ્રશ્નો શરૂ થાય એ બધા પ્રશ્નોનો સમાવેશ WH ક્વેશ્ચનની અંદર થશે. એક્સ ફોર એક્ઝામ્પલ WH એટલે WH શબ્દો એટલે હુ, હુમ, હુઝ, વોટ, વેર, વેન, વાય. આ બધા હાઉથી શરૂ થતા પણ બધા શબ્દો હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર, હાઉ ઓફન, હાઉ ઓલ્ડ એટસેટ્રા. આ બધા શબ્દોમાંથી કોઈ પણ પ્રશ્નો વડે શબ્દોનો ઉપયોગ થયેલો હોય અને પ્રશ્નો પૂછીએ ત્યારે ઇન્ક્વાયરીયસ નેચરનો ઉપયોગ થયેલો છે એવું આપણે ગણાવી શકીએ. નોન WH ક્વેશ્ચન્સ એટલે WH શબ્દ સિવાયના શબ્દો વડે જ્યારે પ્રશ્નો પૂછાય ત્યારે એને નોન WH પ્રશ્નો કહેવાય. એટલે કે બધા જ કાળના મુખ્ય 3 કાળ આપણા વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય, ત્રણેયના ટુ બીના રૂપો, ત્રણેયના સહાયકારક રૂપો, ઓક્ઝિલરી વર્બ્સ, ટુ બીઝ. એક્સ ફોર એક્ઝામ્પલ નોન WH ક્વેશ્ચન્સ એટલે એમ, ઇઝ, આર, વોઝ, વર, શેલ, વિલ, બધા જ મોડેલ ઓક્સિલરીઝ શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, હેડ. આ બધા શબ્દો વડે જ્યારે આપણે પ્રશ્નો પૂછીએ, અન્યને પૂછીએ અથવા અન્ય આપણને પૂછે ત્યારે એ જે પ્રશ્ન છે એ પ્રશ્નનો સમાવેશ ઇન્ક્વાયરીયસ નેચરમાં થયેલો છે એવું ગણાવી શકીએ. તો જોયો મિત્રો કેટલું સરળ છે આ. Okay students, now we try to understand how many are the WH questions and how many are the non-WH question. Note down in your notebook of language function. Number 1, who. Number 2, whom. Number 3, whose. Number 4, when. Number 5, where. Number 6, which. Number 7, why. Number 8, how. Number 9,
હાઉ મેની, આ બધા શબ્દો વડે આપણે પ્રશ્નો પૂછી શકીએ છીએ. અને વાક્યમાં જ્યારે આપણને આવા પ્રશ્નો દેખાય છે અને અંતે ક્વેશ્ચન માર્ક આપેલો છે ત્યારે એ લેંગ્વેજ એલિમેન્ટ્સ છે એવું ઓળખી શકાય, આઈડેન્ટિફાય થાય. અને એ લેંગ્વેજ એલિમેન્ટ્સ જોઈને આપણે તરત જ ઓળખાવી શકીએ કે આ ઇન્ક્વાયરીયસ નેચરનો ઉપયોગ થયેલો છે. નાવ નંબર 10, હાઉ ફાર, how often, how old, number 13, how much, number 14, how long, અંતે ફરી પાછો ક્વેશ્ચન માર્ક હોવો જરૂરી છે. તો આ બધા શબ્દો વડે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આપણે ગણાવી શકીએ કે હા અહીં ઇન્ક્વાયરી થયેલી છે. અને ઇન્ક્વાયરી થયેલી છે, પ્રશ્ન પૂછાયેલો છે, માહિતી પૂછાયેલી છે, માહિતી શોધવામાં આવી રહી છે, ત્યારે આપણે આ બધા શબ્દોથી શરૂ થયેલા એલિમેન્ટ્સનો ઉપયોગ થયેલો હોય ત્યારે લેંગ્વેજ ફંક્શન તરીકે ઇન્ક્વાયરીઝ નેચરનો ઉપયોગ થયેલ છે એવું ગણાવી શકીએ. નાવ નોન WH ક્વેશ્ચનની અંદર શું આવશે? નોન WH ક્વેશ્ચન કયા શબ્દો વડે શરૂ થશે? નંબર 1, ડુ, ડઝ, ડીડ, have, has, had, am, is, are, was, were, આ બધા શબ્દો વડે જ્યારે પ્રશ્ન પૂછાય અંતે ફરી પાછો ક્વેશ્ચન માર્ક આપેલો છે એવું હોય ત્યારે આપણે એને નોન WH ક્વેશ્ચનમાં સમાવેશ કરશું અને એનો ઇન્ક્વાયરીયસ નેચર છે, માહિતી પૂછી છે એવું આપણે ગણાવી શકીએ. ત્યાર પછી બધા મોડેલ ઓક્સિલરીઝ, તો કે શેલ, શુડ, કેન, કુડ, may, might, will, would અને must. તો મિત્રો અંગ્રેજી ભાષામાં કોઈ પણ પ્રશ્ન પૂછવા હોય ને તો આટલા શબ્દો વડે જ પ્રશ્ન પૂછાય. એના સિવાયના કોઈ પણ બહારના શબ્દોથી પ્રશ્ન પૂછી શકાય નહીં. અકોર્ડિંગ ટુ ગ્રામેટિકલી બેઝિક, according to perfect knowledge of grammar, we may ask question only through these all words, starting with these all words. So who, whom, whose, when, where, which, why, how many, how much, how far, how often, how old, how much, how long. અને નોન WH એટલે કે WH સિવાયના બધા 20 શબ્દો વડે આપણે પ્રશ્ન પૂછીશું. હવે પછીના લેક્ચરની અંદર આપણે ઇન્ક્વાયરી એઝ નેચરના જે આ એલિમેન્ટ્સ છે એનો ઉપયોગ કેવી રીતે થાય અને એ બધાના એક્ઝામ્પલ્સ એટલે કે હું શબ્દનો અર્થ, હું શબ્દ ક્યારે વપરાય, કોને માટે વપરાય અને આ બધા શબ્દો એક્ઝામ્પલ્સની સાથે આપણે નોટ કરશું. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.